બનાસકાંઠા જિલ્લાના ઢીમા ગામ ખાતે આવેલ પ્રાચીન અને ઐતિહાસિક ધરણીધર મંદિર પરિસરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા પ્રખ્યાત રાજકીય નેતા શંકરભાઈ ચૌધરીએ પોતાનું સક્રિય યોગદાન આપ્યું। શંકરભાઈ ચૌધરીએ ગ્રામજનો સાથે હાથ મિલાવી મંદિર પરિસરની સફાઈમાં હાથ ધર્યો હતો, પરંતુ પોતે ઝાડુ લઈને શ્રમદાન કરતા તેમની છબી ગામ લોકોના દિલમાં છવાઈ ગઈ। આ કાર્યક્રમ દ્વારા તેમણે એ સંદેશો આપ્યો કે સ્વચ્છતા માત્ર સરકાર અથવા તંત્રની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકનો ફરજિયાત ધર્મ છે। આ પ્રસંગે શંકરભાઈએ ગામના નાગરિકો સાથે સંવાદ પણ સાધ્યો હતો। તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે તાજેતરમાં નવો જિલ્લો તથા ધરણીધર ઢીવડા તાલુકાની રચના કરીને આ સરહદી વિસ્તારમાં વસતા લોકોના સર્વાંગી વિકાસ માટે નવો માર્ગ ખુલ્લો કર્યો છે। સરકારનો ધ્યેય એ છે કે દૂરદરાજના ગામડા સુધી વિકાસની લહેર પહોંચે અને લોકોની સુવિધાઓમાં વધારો થાય। મંદિર પરિસરમાં યોજાયેલા આ સ્વચ્છતા અભિયાન દરમિયાન શંકરભાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સ્વચ્છતા એ સેવા છે, સ્વચ્છતા એ સંસ્કાર છે। તેમણે ગ્રામજનોને અપીલ કરી કે પોતાના ગામને હંમેશા સ્વચ્છ રાખે તો ગામની ઓળખ વધે છે અને આવતી પેઢીઓને પણ શુદ્ધ પર્યાવરણ મળે છે। આ અભિયાનમાં સ્થાનિક ગ્રામજન, યુવા વર્ગ અને વડીલો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। સૌએ એકસાથે મળીને મંદિર પરિસરને કચરામુક્ત બનાવ્યું અને ભવિષ્યમાં ગામને સ્વચ્છ અને હરિયાળું રાખવા માટે સંકલ્પ લીધો। કાર્યક્રમના અંતે ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ હતો। વિધાનસભા અધ્યક્ષના સક્રિય સહભાગિતાથી અભિયાનને નવી દિશા મળી હતી અને ગ્રામજનોમાં પ્રેરણાનો સંદેશ ફેલાયો હતો। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે સ્વચ્છતાનો મંત્ર આખા દેશને આપ્યો છે। તેમના જન્મદિન નિમિત્તે એક પખવાડિયું સેવાકીય કાર્યો માટે પૂરો દેશ ઉજવી રહ્યો છે। પૂજ્ય મહાત્મા ગાંધીના સપનું હતું પૂરો દેશ સ્વચ્છ થાય અને સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને, પ્રજા પોતે સ્વચ્છતાનો સ્વભાવ બનાવે। એ માટે આજે શેખ સરહદી વિસ્તારનું ધરણીધર ધામ આજે નવો તાલુકો જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યો છે ત્યારે બધા આજુબાજુના આગેવાનો, વડીલો બધાએ ભેગા મળીને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે અને આજે ધરણીધર ધામની અંદર સ્વચ્છતાનું કામ કર્યું। હું સહયોગી જે બન્યા છે બધા મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું।